હવે જ્યારે આપણી માર્કશીટ અથવા તો તમારું જે માર્ક કાર્ડ અપડેટ થયું છે તેના અંદર નામ અથવા તમારા કોઈ સબ્જેક્ટના અંદર ભૂલ હોય યા કરેક્શન હોય તો તેના માટે શું પ્રોસિજર છે તેના વિશે આ વિડીયોના અંદર જોઈશું. જેમાં સૌપ્રથમ આપણે ગૂગલ ક્રોમના અંદર ગૂગલ ઓપન કરી તેમાં જે ગૂગલ સર્ચ એન્જિન છે તેના અંદર NCVT MIS ટાઈપ કરીશું અને આપણે NCVTની જે વેબસાઇટ છે તેને આપણે ઓપન કરી લઈશું. જેનો પ્રોસેસ તમે આગળ જોઈ ગયા હશો અને નથી જો તમારી સામે વિડીયોમાં બતાવી રહ્યા છે. અને જો તમે લિંક આ રીતના ઓપન ન કરી શકતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં ડાયરેક્ટ લિંક આપેલ છે જેના ઉપર ક્લિક કરીને તમે NCVTની વેબસાઇટ ઓપન કરી શકો છો. તેમાં વેરિફિકેશનમાં જઈ માર્કશીટ વેરિફિકેશન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં તમારે રોલ નંબર નાખીને એક્ઝામ સિસ્ટમના અંદર તમારે એક્ઝામ સિસ્ટમ સિલેક્ટ કરવાનું રહેશે. સેમિસ્ટર છે કે એન્યુઅલ, બરાબર, જે પણ તમારી સેમિસ્ટર એક્ઝામ સિસ્ટમ હોય તે સિલેક્ટ કરવાની રહેશે. અહીંયા મેં સેમિસ્ટર સિસ્ટમ સિલેક્ટ કરી છે અને ત્યારબાદ સેમિસ્ટરના અંદર જે સેમિસ્ટર હોય તેને સિલેક્ટ કરી તમારે સર્ચ કરવાનું રહેશે. સર્ચ કરવું એટલે તમારા સામે રિઝલ્ટ આવી જશે. હવે કરેક્શન માટે અહીંયા એક્સેપ્ટ દબાવ્યા વગર આપણે રાઇઝ એન્ડ ગ્રીવન્સ પર ક્લિક કરીશું. તમે જો તમારા નામમાં યા બર્થ ડેટમાં યા તો કોઈ પણ માર્ક્સ જે અપડેટ થયા છે તેના અંદર જો તમારે કોઈ ફોલ્ટ લાગે યા કંઈક લાગે તો તમે રાઇઝ એન્ડ ગ્રીવન્સ પર ક્લિક કરશો. રાઇઝ એન્ડ ગ્રીવન્સ પર તમે જેવું ક્લિક કરશો એટલે તમારા સામે એક પોપઅપ ખુલશે. જે પોપઅપના અંદર તમારે જણાવશે કે તમે આ જે ટિકિટ રાઇઝ કરી છે તે તમારી મરજીથી કરેલ છે કે જેની તમે બાંહેધરી આપો છો અને જે કારણોના લીધે તમારું જે માર્કશીટ કે રિઝલ્ટ છે તે 30થી 45 દિવસ પોસ્ટપોન થઈ શકે છે અને જેનું કરેક્શન કર્યા પછી તમારે 30થી 40 દિવસના અંદર તમારું જે અપડેટ માર્કશીટ છે તે તમારા જોવા મળશે. તો એની બાંહેધરી આપવાની છે અને તે બાંહેધરી આપવા માટે આપણે ઓકે બટન પર ક્લિક કરીશું. હવે તમે જ્યારે ઓકે પર ક્લિક કરશો એટલે તમારા સામે એક નવું પેજ ઓપન થઈ જાય. હવે આપણે અહીંયા ડિટેલ ભરીશું જેમાં ટ્રેનિંગ નેમમાં તમારું એઝ પર NCVT જે નામ હોય તે નામ સ્પેલિંગ સાથે લખવાનું રહેશે. ત્યારબાદ ગ્રેવિયન્સ ટાઈપના અંદર તમારે પ્રોફાઇલ રિલેટેડ કરવાનું રહેશે અને રજિસ્ટ્રેશન નંબરના અંદર તમારે તમારો રજિસ્ટ્રેશન નંબર જે આરથી શરૂ થતો હોય તે નાખવાનો રહેશે. અને તમે જેવું નાખીને નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે તમારા સામે OTP વેરિફિકેશનવાળું પેજ ઓપન થશે જેના અંદર તમારા મોબાઈલમાં આવેલ OTP તમારે અહીં એન્ટર કરવાનો રહેશે. આ મોબાઈલ નંબરના આગળના 3 આંકડા અને પાછળના 4 ડિજિટ તમારે અહીંયા જોવા મળશે જેથી તમે જાણી શકો તમારા કયા મોબાઈલ નંબર પર અને કયા જીમેલ ID પર તમારો OTP આવેલો છે તે OTP નાખી તમારે અહીંયા સબમિટ દબાવવાનું રહેશે અને દબાવતાની સાથે તમારા સામે નેક્સ્ટ પેજ ઓપન થશે. હવે અહીંયા તમારા સામે પ્રોફાઇલ ઓપન થઈ જશે અને પ્રોફાઇલ ઓપન થતાં તમે તમારી ડિટેલ ચેક કરી લેવાની રહેશે. ફોટો પણ ચેક કરી લેવાનો. ત્યારબાદ નીચે તમારા સામે 5 જે ઓપ્શન્સ આપ્યા છે તે 5 ઓપ્શન્સમાં સૌથી પહેલું છે ફાધર નેમ, મધર નેમ, ડેટ ઓફ બર્થ, ટ્રેનિંગ નેમ અને ફોટોગ્રાફ. એમાંથી તમારે જેના અંદર કરેક્શન કરો તેને ટિક માર્ક કરવાનું અને નીચે માંગેલ ડિટેલના અંદર તમારે કરેક્ટ ડિટેલ લખવાની રહેશે. જેમ કે નામ છે તો નામ કરેક્ટ કરવાનું રહેશે. જો સ્પેલિંગ મિસ્ટેક હોય તો સ્પેલિંગ મિસ્ટેક અને બાકીની ડિટેલ તમારે નીચે અપલોડ કરીને તેને સબમિટ ગ્રીવન્સ પર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે તમારા સામે ગ્રીવન્સ ID આવી જશે. આ IDને સેવ કરી લેવાની રહેશે અને તેના પરથી તમે તમારું સ્ટેટસ જોઈ શકશો. અને આમ તમે જે ડિટેલ ભરી તે ડિટેલ તમારી કરેક્શન માટે મૂકી દેવામાં આવેલ છે અને તે કરેક્શન થયા પછી તમારી માર્કશીટમાં તે વસ્તુ જોવા મળશે. હવે આપણે જે કમ્પ્લેન રજિસ્ટર કરી છે તેને જોવા માટે સૌપ્રથમ આપણે લોગ કમ્પ્લેન પર ક્લિક કરીશું એટલે આપણે કમ્પ્લેનના અંદર જઈશું. ત્યારબાદ તેના અંદર ગ્રીવન્સ ડિટેલના અંદર આપણે જે ગ્રીવન્સ ID જનરેટ થઈ હતી તે ID અહીંયા નાખીને આપણે ગો બટન પર ક્લિક કરીશું. ID નાખ્યા પછી ગો બટન પર ક્લિક કરતાં તમારા સામે આપણે જે કરેક્શન ડિટેલ ભરી હતી, બરાબર, કે નામ, બર્થ ડેટ અથવા તો ફોટાના અંદર જે કરેક્શન હતું તે આપણે જે ડિટેલ ભરી હતી તે અહીંયા તમારે જોવા મળશે. અને અહીંયા તમારે એપ્લિકેશનનું
સ્ટેટસ પણ જોવા મળશે કે અત્યારે તમારી જે એપ્લિકેશન છે તે કયા લેવલ પર છે. આમ આશા કરું કે તમારે અહીંયા જે ડિટેલ કરેક્શન્સ બતાવેલ છે તે તમારે કરતાં આવડી ગયું હશે અને તમારા સમજમાં આવી ગયું હશે. જો ન સમજ પડે તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી શકો છો. અને નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહેજો, તંદુરસ્ત રહેજો. અગર વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરી દેજો. તમારા દોસ્ત અને યાર સાથે તેને ખૂબ શેર કરજો. અને જો તમારે કોઈ પણ અસમજણ યા ડિફિકલ્ટીઝ હોય તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને નોટિફિકેશન મેળવવા માટે ઓલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો. અહીંયા વિડીયોનો અંત કરીએ છીએ. નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.